નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, જે આપણી વોકેબ્યુલરી સિરીઝ ચાલે છે એમાં ડે નંબર આપણે 18 પહોંચી ગયા છે. મસ્ત મજાના 15 શબ્દો આજે જોવાના છે. શેને લગતા? તો કે ક્લોથ્સને લગતા, એટલે કે કપડાને લગતા. જે તમે અલગ અલગ પ્રકારના કપડા પહેરો છો ને, એ કપડાને લગતા 15 મસ્ત મજાના નવા શબ્દો જોવાના છે. એ શબ્દો જોઈએ પેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કયા કયા શબ્દો છે. સાથે જ તમને કહી દઉં, પહેલા તો ક્લોથ્સ, એટલે જે ક્લોથ્સ એને શું કહેવાય? કપડા. કપડાને શું કહેવાય? ક્લોથ્સ કહેવાય. પછી જે પાટલુન છે, કોટ પાટલુન છે, આપણે જે કોટ અને પાટલુન હોય એટલે પેન્ટ, એને શું કહેવાય? સૂટ કહેવાય. સૂટ એટલે ટાઈપ બાય ને બ્લેઝર જો સૂટ એ છે કોટ પાટલુન. પછી ખમીસ એટલે શર્ટ ને શું કહેવાય? ખમીસ. પછી ગણવેશ, જે યુનિફોર્મ હોય ને ગણવેશ કહેવાય. પછી મફલર ને ગળપટ્ટો એટલે ગળાનો પટ્ટો. પછી અંડરવેર એટલે ગંજી. પછી પેટીકોટ એટલે ચણિયું. પછી કેપ, ટોવેલ એટલે ટુવાલ, નેપકિન, સ્કાર્ફ, પાઘડી, હાથના મોજા, પગના મોજા અને લેંઘો. લેંઘો એટલે ટ્રાઉઝર્સ, ટ્રાઉઝર. તો આ 15 મસ્ત મજાના શબ્દો જોવાના છે. સ્પેલિંગ ઊંચા અને અર્થ અને સાથે ઇમેજ સાથે અને 5 વાક્યોના બોલશો એટલે આ મસ્ત મજાના સ્પેલિંગ તમને યાદ રહી જાય. તો સ્ટાર્ટ કરીએ. એ પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને મસ્ત મજાનું અંગ્રેજી શીખવું છે એ આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે અંગ્રેજી શીખવા માટેનો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. ઓફલાઈન ક્લાસનો તમને માહોલ મળશે. ઘરે બેઠા બેઠા બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે અને વધારે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ મળશે. અને આ કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે. તો અત્યારે જ 97 272 92 પર કોલ મેસેજ કરી આ કોર્સની ઇન્ફોર્મેશન લ્યો. અત્યારે જ આ પરચેસ કરી લો અને અંગ્રેજી શીખવા લાગી જાય. હવે ભાઈ સ્ટાર્ટ કરે છે ક્લોથ્સ, એટલે છે કે કપડા. એટલે છે કપડા એટલે શું થાય? ક્લોથ્સ. એટલે છે આ કપડા શું કહેવાય? ક્લોથ્સ કહેવાય. ક્લિયર છે? જોઈએ યાદ રાખજો ભાઈ, કપડા એટલે શું થાય? ક્લોથ્સ. હું નવા કપડા ખરીદું છું. આઈ બાય ન્યુ ક્લોથ્સ. તેણી સુંદર કપડા પહેરે છે. તો સી વિયર્સ. એટલે જે વિયર એટલે શું થાય? પહેરવું. વિયર એટલે શું થાય? પહેરવું. તો તેણી છે એટલે એસટીએસ વાળો રૂપ લાગશે ક્રિયાપદ અંદર. એટલે સી વિયર્સ બ્યુટીફુલ ક્લોથ્સ. મારી માતા કપડા ધોઈ રહી છે. તો માય મધર ઇઝ વોશિંગ ક્લોથ્સ એટલે કપડા. તે ઓફિસ માટે ફોર્મલ કપડા પહેરે છે. તો હી વિયર્સ ફોર્મલ ક્લોથ્સ ફોર ધ ઓફિસ. ઓફિસ માટે ફોર્મલ કપડા પહેરે છે. મને આરામદાયક કપડા ગમે છે. આઈ લાઈક કમ્ફર્ટેબલ ક્લોથ્સ. એટલે કમ્ફર્ટેબલ આવો જોઈએ એવા મને કપડા ગમે છે. તો યાદ રાખજો ક્લોથ્સ. ક્લોથ્સ એટલે શું થાય? કપડા. કપડા એટલે ક્લોથ્સ. ઓકે, ડન. ઓકે, બીજો શબ્દ જોઈએ કપડાને લગતો શું? એટલે કોટ અને પાટલુન. જ્યાં કોટ અને પાટલુન એટલે બે ભેગું થઈને શું બને? સૂટ બને. સૂટ એટલે અલગ અલગ પ્રકારનો જો બ્લુ ને મતલબ ચેક્સ વાળું સૂટ, વ્હાઈટ સૂટ, છે અલગ અલગ પ્રકારના સૂટ છે. તો કોટ અને પાટલું ને શું કહેવાય? સૂટ કહેવાય. સૂટ. તે સૂટ પહેરી રહ્યો છે. હી ઇઝ વિયરિંગ અ સૂટ. સૂટ પહેરી રહ્યો છે. મારા પપ્પા ઓફિસમાં સૂટ પહેરે છે. માય ફાધર વિયર્સ અ સૂટ ટુ ધ ઓફિસ. મારા પપ્પા ઓફિસમાં શું પહેરે? સૂટ પહેરે. એટલે કે કોટ પાટલુન પહેરે છે. સૂટમાં તે ખૂબ સ્માર્ટ લાગે છે. જો આ સૂટ બૂટ પહેર્યા છે ભાઈ, ચશ્મા બંધમાં, ગોગલ્સ, ગ્લાસીસ લગાવે, એકદમ સ્માર્ટ લાગે છે ભાઈ સૂટમાં. હી લુક્સ વેરી સ્માર્ટ ઇન અ સ્યુટ. એકદમ જોરદાર લાગે છે. શેમાં? સૂટમાં. ઓકે, મેં લગ્ન માટે નવો સૂટ ખરીદ્યો. લગ્ન હે તો નવો સૂટ ખરીદ્યો. આઈ બોટ અ ન્યૂ સૂટ ફોર ધ વેડિંગ. આઈ બોટ અ ન્યૂ સૂટ ફોર ધ વેડિંગ. લગ્ન માટે મેં નવો સૂટ ખરીદ્યો. આ સૂટ ખૂબ મોંઘો છે. ધીસ સૂટ ઇઝ વેરી એક્સપેન્સિવ. એટલે સૂટ એટલે શું થાય? તો કે પાટલુન અને કોટ. આ પાટલુન અને કોટ એને શું કહેવાય? સૂટ કહેવાય. ક્લિયર? બે શબ્દ મસ્ત મજાના. ત્રીજો શબ્દ જોઈએ શર્ટ એટલે ખમીઝ. ખમીઝ. શર્ટ ખાલી હોય, આ જે શર્ટ છે આપણો એને શું કહેવાય ગુજરાતીમાં? ખમીઝ. મતલબ ઓમ શર્ટ તો શર્ટ જ કહેવાય. ઓમ કહે તો શર્ટ પણ તમે કહી શકો. હું સફેદ શર્ટ પહેરું છું. આઈ વિયર વ્હાઈટ શર્ટ. એટલે છે શર્ટને શર્ટ જ કહી શકો અથવા તો ખમીઝ. તેણે નવો શર્ટ ખરીદ્યો. હી બોટ અ ન્યૂ શર્ટ. આ શર્ટ ખૂબ સુંદર છે. ધીસ શર્ટ ઇઝ વેરી બ્યુટીફુલ. મારા પપ્પા ઓફિસમાં શર્ટ પહેરે છે. માય ફાધર વિયર્સ અ શર્ટ
ટુ ધ ઓફિસ, મારા પપ્પા ઓફિસમાં એટલે ઇન ધ ઓફિસ. રેડી છે? શું તેને બ્લુ શર્ટ ગમે છે? ડુ યુ લાઈક ધ બ્લુ શર્ટ? શું તને લાલ શર્ટ ગમે છે? શું તને પીળો શર્ટ ગમે છે? શું તને દૂધિયા શર્ટ ગમે? શું તને ગુલાબી શર્ટ ગમે? શું તને કાળો શર્ટ ગમે? શું તને વ્હાઈટ શર્ટ ગમે? તો ડુ યુ લાઈક ધ બ્લુ શર્ટ, વ્હાઈટ શર્ટ, પિંક શર્ટ. રેડી છે? બોલી શકો. તો શર્ટ એટલે ખમીજ. ચોથો શબ્દ જોઈએ યુનિફોર્મ એટલે ગણવેશ. છે ગણવેશ એટલે યુનિફોર્મ. જે સ્કૂલનો કોલેજનું બધું હોય, પછી સ્ટાફનો હોય, મતલબ સ્કૂલમાં સ્ટાફ હોય એનો હોય, કોલેજમાં જે પ્રોફેસર હોય એનો અલગ પ્રકારનો ગણવેશ હોય, તો બધાનો અલગ પ્રકારનો ગણવેશ. ગણવેશ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં યુનિફોર્મ. જોઈ શકો છો એક જ પ્રકારનો હોય. રેડી? પછી એક સરખા લાગે, એક સમાન, કોઈને મન દુઃખ ન થાય એટલા માટે ભાઈ છે આમાં. મતલબ સ્કૂલમાં યુનિફોર્મ શું લેવા મતલબ પહેરવા, કારણ કે બધા એક સમાન લાગવો જોઈએ ભાઈ. ઊંચા નીચું ભાઈ આને આ પહેરવા, એવું કાંઈ ને ભાઈ, એક સમાન. રેડી છે? બીજું કાંઈ ને એટલા માટે વિદ્યાર્થીઓ સ્કૂલમાં યુનિફોર્મ પહેરે છે. સ્ટુડન્ટ વિયર યુનિફોર્મ એટ ધ સ્કૂલ. રેડી છે? ઇન ધ સ્કૂલ. પોલીસનું યુનિફોર્મ ખૂબ સુંદર લાગે છે. રેડી છે? ધ પોલીસ યુનિફોર્મ લુક્સ વેરી નાઇસ. મેં આજે નવું યુનિફોર્મ પહેર્યું. હું આજે નવું યુનિફોર્મ પહેરી રહ્યો છું. આઈ એમ વિયરિંગ અ ન્યૂ યુનિફોર્મ ટુડે. આજે હું નવું યુનિફોર્મ પહેરી રહ્યો છું. ડોક્ટર સફેદ યુનિફોર્મ પહેરે છે. તો ડોક્ટર રહે છે, ડોક્ટરો ઘણા બધા હોય છે. ડોક્ટર્સ વિયર વ્હાઇટ યુનિફોર્મ. રહે છે? વ્હાઇટ યુનિફોર્મ પહેરે છે. પાયલટનું યુનિફોર્મ ખૂબ આકર્ષક હોય છે. તો પાયલટ્સ યુનિફોર્મ ઇઝ વેરી એટ્રેક્ટિવ. રહે છે? યુનિફોર્મ એટલે શું થાય યાદ રાખજો, એટલે ગણવેશ. રહે છે? યુનિફોર્મ એટલે શું થાય? ગણવેશ. યુનિફોર્મ એટલે ગુજરાતીમાં ગણવેશ. ગણવેશ. ઓકે, 5મા નંબરનું છે મફલર એટલે ગળપટ્ટો. જે ગળામાં ઠંડી લાગતી એમાં રાખતો હોય ગળપટ્ટો એટલે શું? મફલર. આ તમે જોઈ શકો મફલર. તો હું શિયાળામાં મફલર પહેરું છું. આઈ વિયર મફલર ઇન વિન્ટર. શિયાળામાં હું મફલર પહેરું છું ભાઈ. તેના ગળામાં લાલ મફલર છે. જો લાલ મફલર છે ને ગળામાં. હી હેઝ અ રેડ મફલર રાઉન્ડ હિઝ નેક. એના ગળામાં લાલ મફલર છે. મારી માતાએ મને નવો મફલર આપ્યો. માય મધર ગેવ મી અ ન્યૂ મફલર. શું તું મફલર પહેરે છે? ડુ યુ વિયર અ મફલર? તેણે બ્લુ મફલર ખરીદ્યો હતો. હી બોટ અ બ્લુ મફલર. છે? તેણે બ્લુ મફલર ખરીદ્યો હતો. કેવો? તો કે બ્લુ મફલર ખરીદ્યો હતો. તો મફલર ને એટલે શું કહે? ગળપટ્ટો. પછી જોઈએ નેક્સ્ટ. આપણે આગળ વધીએ પહેલા ઇંગ્લિશ વિથ ધર્મેશ કરીને એક મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી ફોલો નથી કર્યું, એ ફોલોનું બટન દબાવી દેજો. મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખડાવવામાં આવે છે રીલ્સ દ્વારા. તો ફોલોનું બટન દબાવી દેજો. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ અંડરવેર. અંડરવેર એટલે શું થાય? તો કે ગંજી. મેં જોયું છે. હું દરરોજ સ્વચ્છ અંડરવેર પહેરું છું. અંડરવેર. આઈ વિયર ક્લીન અંડરવેર એવરી ડે. છે? દરરોજ હું પહેરું છું. ક્લીન પણ. મારી માતા અંડરવિયર ધોઈ રહી છે. તો માય મધર ઇઝ વોશિંગ ધ અંડરવિયર. ક્લિયર? તેણે નવું અંડરવિયર ખરીદ્યું. હી બોટ અ ન્યૂ અંડરવિયર. ક્લિયર છે? જોઈ શકો છો. શું તું કોટન અંડરવેર પહેરે છે? ડુ યુ વિયર કોટન અંડરવેર? સિમ્પલ છે ભાઈ. જે અંડરવેર ગંજીને શું કહેવાય? અંડરવિયર. અંડર એટલે અંદર અને વિયર એટલે અંદરનું જે મતલબ વિયર એટલે પહેરવું. અંદરનું જે કપડો પહેરવાનો હોય અંડર વેર. અંડરવેર બોલે પણ અંડરવિયર એટલે ગંજી. ક્લિયર છે? આટલું યાદ રાખવાનું રહેશે. 7 નંબરનું જોઈએ પેટીકોટ એટલે ચણિયો. ચણિયા તારી ચણિયા ચોડીએ કે તારી ચણિયા ચોડીએ જો બન્યું એવું કેવું ગીત આવે. તો ચણિયો એટલે પેટીકોટ. પેટીકોટ એટલે ચણિયો. તો તેણીએ સુંદર પેટીકોટ પહેર્યો. મતલબ તેણી સુંદર પેટીકોટ પહેરી રહી છે એવું લખવું છે. તો she is wearing a beautiful petticoat. બોલો. રેડી છે? સાથે સાથે બોલતા રહેજો, આન્સર પણ આપતા રહેજો સ્પેલિંગ ઉચ્ચારને અર્થ સાથે. તો તમને જલ્દી યાદ રહી જશે સ્પેલિંગ બધા. મારી માતાએ નવો પેટીકોટ ખરીદ્યો. તો માય મધર બોટ અ ન્યૂ પેટીકોટ. શું તને આ પેટીકોટ ગમે છે? ડુ યુ લાઈક ધીસ પેટીકોટ? આ પેટીકોટ તને ગમે છે? તો લઈ લઈએ. તેણી લાલ પેટીકોટ પહેરી રહી છે. તો she is wearing a red petticoat. મને રંગીન પેટીકોટ ગમે છે. આઈ લાઈક કલરફુલ પેટીકોટ્સ. મને અલગ અલગ કલરના રંગીન પેટીકોટ્સ એટલે કે ચણિયા. પેટીકોટ. પેટીકોટ એટલે શું થાય? ચણિયો ચોડી રે કે જબનિયા. પછી 8 નંબરનું જોઈએ કેપ એટલે ટોપી. ટોપી.
ઓલો સુંદર જેઠાલાલમાં ટોપી પહેરીને ઉયો જાય, રેડી છે ખબર ને, જેઠાલાલ ટોપી પહેરીને ઉયો જાય. તો ટોપી એટલે શું થાય? કેપ થાય. શું થાય? કેપ એટલે ટોપી. હું કાળી કેપ પહેરું છું. આઈ વિયર અ બ્લેક કેપ. જો બ્લેક કેપ હું પહેરું છું. કેવી? તો કે બ્લેક કલરની કાળી કેપ હું પહેરું છું. તેણે નવી કેપ ખરીદી. આપણે કોઈ તેણે નવી કેપ ખરીદી. કેપ એટલે શું થાય? ટોપી. ટોપી ટોપી સુંદર ટોપીબાજ. તો હી બોટ અ ન્યૂ કેપ. તેણે નવી ટોપી ખરીદી. આપણને કેપ સૂર્યપ્રકાશથી બચાવે છે. તો a cap protects us from sunlight. એટલે જે કેપ છે એ સૂર્યપ્રકાશથી આપણને બચાવે છે. ક્લિયર છે? શું તને આ કેપ ગમે છે? ડુ યુ લાઈક ધીસ કેપ? કેપ એટલે ટોપી. તેણે પોતાની કેપ ટેબલ પર મૂકી. તો he put his cap on the table. તેણે પોતાની જે ટોપી છે, ટોપી એડી છે 125 ની હે, એની 125 ની ટોપી રહી ક્યાં મૂકી? ટેબલ ઉપર મૂકી. એટલે ટેબલ ઉપર મૂકો એટલે ઓન ધ ટેબલ. એ છે કેપ એટલે ટોપી. ઓના પછી જો ટોવેલ. ટોવેલ એટલે શું થાય? ટુવાલ. એ છે જે ટુવાલ તમે જોઈ શકો છો. આને શું કહેવાય? ટોવેલ. ટોવેલ એટલે શું થાય? ટુવાલ ટુવાલ ટુવાલ. જે નાવાનો મતલબ યુઝ થઈ છે. હું નાહ્યા પછી ટુવાલ વાપરું છું. આઈ યુઝ અ ટોવેલ આફ્ટર બાથિંગ. નાહ્યા પછી હું ટુવાલનો યુઝ કરું છું. આ ટુવાલ ખૂબ નરમ છે. ધીસ ટોવેલ ઇઝ વેરી સોફ્ટ. એ છે મસ્ત મજાના સોફ્ટ છે. એ છે મતલબ સ્કિનમાં કરવા ઘસવાથી મજા આવે છે. સોફ્ટ છે. મારા પપ્પાએ નવો ટુવાલ ખરીદ્યો. માય ફાધર બોટ અ ન્યૂ ટોવેલ. ટોવેલ ટોવેલ. શું તું સફેદ ટુવાલ વાપરે છે? ડુ યુ યુઝ અ વ્હાઇટ ટુવાલ? ટોવેલ. શું તું સફેદ ટુવાલ વાપરે છે? મારી માતા ટુવાલ ધોઈ રહી છે. તો માય મધર ઇઝ વોશિંગ ધ ટોવેલ. એટલે છે ટોવેલ ટોવેલ ટોવેલ. ટોવેલ એટલે શું થાય? ટુવાલ. છે ટુવાલ થાય. એ છે ટુવાલ. તો નાનો ટુવાલ ને શું કહેવાય ખબર? જે નેપકિન. આપણું નેપકિન એટલે કે નાનો ટુવાલ. જે આ મતલબ હાથ નૂછવાનું, મોઢું નૂછવાનું જે હોય ને એને શું કહે? નેપકિન. નેપકિન એટલે નાનો ટુવાલ. કયો ટુવાલ? ભાઈ નાનો ટુવાલ. છે એના જેવો જ હોય. હું ભોજન સમયે નેપકિન વાપરું છું. મતલબ કંઈક મતલબ ચોટી જાય તો મતલબ સાફ કરવા. તો આઈ યુઝ અ નેપકિન વાઇલ ઈટિંગ. એટલે છે એના મતલબ જમતા સમયે હું મતલબ એનો નેપકિનનો યુઝ કરું છું. તેણે હાથ નેપકિનથી સાફ કર્યા. હી ક્લીન હર હેન્ડ્સ વિથ અ નેપકિન. એટલે છે તેના હાથ છે એને નેપકિનથી એને સાફ કર્યા. આ નેપકિન ખૂબ સ્વચ્છ છે. ધીસ નેપકિન ઇઝ વેરી ક્લીન. મારી માતાએ નવા નેપકિન ખરીદ્યા. માય મધર બોટ અ ન્યૂ નેપકિન્સ. એટલે છે મને રંગીન નેપકિન ગમે છે. આઈ લાઈક કલરફુલ નેપકિન્સ. રેડી છે? પિંક છે, બ્લેક જેવું છે, યલો છે, બ્લુ જેવું છે. રેડી છે? બ્લુ સ્કાય જેવું છે. તો નેપકિન એટલે શું થાય? નાનો ટુવાલ. કયો ટુવાલ? નાનો ટુવાલ એટલે નેપકિન. પછી જોઈએ આગળ જોઈએ પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આપણી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી લેજો. કારણ કે ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ બુક સ્પોકન ઇંગ્લિશ શીખવા માટેની દેવ સત્ય ગ્રામર બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે. ઇંગ્લિશ વોકેબલરી 7000 જેટલા સેન્ટેન્સીસ, 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે સાથે વબની પીડીએફ તમને 299 રૂપિયામાં મળી જશે. અને બીજી વાત કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ હજી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી લેજો. કારણ કે અત્યારે 349 રૂપિયા પ્રાઇસ છે. પછી આની પ્રાઇસમાં વધારો થવાનો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી આ બુક પરચેસ નથી કરી લેજો. પછી પ્રાઇસમાં વધારો થઈ જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આ દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ જોઈએ છે એ અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો ઓર્ડર તમે કરી શકો છો. અને હવે આપણું જોઈએ નેક્સ્ટ 11 નંબરનું સ્કાર્ફ. દુપટ્ટો લાલ દુપટ્ટા લાલ દુપટ્ટા ઉડ ગયા મેરે હવા કે ઝોકે સે. ઓકે, તેણીએ સુંદર સ્કાર્ફ પહેર્યો છે. એ છે અથવા તો પહેરી રહી છે. તો she is wearing a beautiful scarf. એટલે છે એકદમ સુંદર સ્કાર્ફ પહેર્યો છે. મારી બહેને નવો સ્કાર્ફ ખરીદ્યો. માય સિસ્ટર બોટ અ ન્યૂ સ્કાર્ફ. શું તને આ સ્કાર્ફ ગમે છે? ડુ યુ લાઈક ધીસ સ્કાર્ફ? ક્લિયર છે? તેણે લાલ સ્કાર્ફ પહેરી છે. she is wearing a red scarf. આ સ્કાર્ફ ખૂબ નરમ છે. ધીસ સ્કાર્ફ is very soft. એટલે છે દુપટ્ટાને શું કહેવાય? સ્કાર્ફ. શું કહેવાય? સ્કાર્ફ. લાલ દુપટ્ટા લાલ દુપટ્ટા ઉડ ગયા મેરે હવા કે ઝોકે. ઓકે, પછી શું છે? 12 નંબરનું છે ટર્બન. ટર્બન એટલે શું થાય? પાઘડી.
શું થાય? પાઘડી. પાઘડી અલગ અલગ પ્રકારની પાઘડી હોય છે. મરાઠી હોય, ગુજરાતી હોય, પંજાબી હોય, ઘણા બધા છે એ પોતપોતાની અલગ પ્રકારની પાઘડી હોય. પાઘડી કેવી? પાઘડીને શું કહે? ટર્બન એટલે શું થાય? પાઘડી. અને ઓલું જે કોમર્સ હોય ને એમાં પાઘડી આવે, પણ એ ભણવાનું આવે. પાઘડી ભણવાનું આવે. તે સુંદર પાઘડી. અને પાઘડીની કિંમત કેટલી હોય ખબર તમને? થોડું મને યાદ છે. પાઘડીની કિંમત મને ખબર નહીં, પણ તમને ખબર હોય તો કહેજો. પાઘડીની કિંમત. શેની કિંમત? પાઘડીની કિંમત. તો ભાઈ તે સુંદર પાઘડી પહેરી રહ્યો છે. તો હી ઇઝ વિયરિંગ બ્યુટીફુલ ટર્બન. છે તે સુંદર પાઘડી પહેરી રહ્યો છે. શી ઇઝ વિયરિંગ બ્યુટીફુલ ટર્બન. ઓકે, શું તને આ પાઘડી ગમે છે? ડુ યુ લાઈક ધીસ ટર્બન? શું તને આ પાઘડી ગમે છે? ડુ યુ લાઈક ધીસ ટર્બન? પાઘડી ખૂબ સુંદર લાગી રહી હતી. ધ ટર્બન વોઝ, જો લાગી રહી હતી, વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ. ધ ટર્બન વોઝ લુકિંગ વેરી બ્યુટીફુલ. મારા દાદા સફેદ પાઘડી પહેરે છે. માય ગ્રાન્ડફાધર વિયર્સ અ વ્હાઇટ ટર્બન. મને રાજસ્થાની પાઘડી ગમે છે. આઈ લાઈક રાજસ્થાની ટર્બન્સ. એટલે રાજસ્થાની કદાચ આ છે, મને એવું લાગે છે. મને રાજસ્થાની પાઘડી ગમે છે. તો પાઘડીને શું કહેવાય? ટર્બન. ટર્બન એટલે શું થાય? પાઘડી. પાઘડી એટલે ટર્બન. ઓકે, 13 નંબરનું શું છે? ગ્લોવ્સ. એટલે ગ્લોવ્સ ને ગ્લોવ્સ. ગ્લોવ્સ બોલી શકો. ગ્લોવ્સ એટલે હાથના મોજા. હું શિયાળામાં ગ્લોવ્સ પહેરું છું. આઈ વિયર ગ્લોવ્સ ઇન વિન્ટર. તેણે નવા ગ્લોવ્સ ખરીદ્યા. હી બોટ અ ન્યૂ ગ્લોવ્સ. એટલે ગ્લોવ્સ બોલે. શું છે? ગ્લોવ્સ. બાળકો કાળા ગ્લોવ્સ પહેરી રહ્યા છે. તો ચિલ્ડ્રન આર વિયરિંગ બ્લેક ગ્લોવ્સ. એટલે કાળા મતલબ ગ્લોવ્સ પહેરી રહ્યા છે. ડોક્ટર સફેદ ગ્લોવ્સ પહેરે છે. ડોક્ટર્સ વિયર વ્હાઇટ ગ્લોવ્સ. આ ગ્લોવ્સ ખૂબ નરમ છે. ધીસ ગ્લોવ્સ આર વેરી સોફ્ટ. એટલે છે ગ્લોવ્સ. ગ્લોવ્સ એટલે હાથના મોજા. તો પગના મોજા એટલે શું થાય? સોક્સ. એટલે સોક્સ એટલે શું થાય? પગના મોજા. હું રોજ સોક્સ પહેરું છું. આઈ વિયર સોક્સ એવરી ડે. તેણે નવા સોક્સ ખરીદ્યા. તો હી બોટ અ ન્યૂ સોક્સ. એટલે છે શું તું સફેદ સોક્સ પહેરે છે? ડુ યુ વિયર વ્હાઇટ સોક્સ? આ સોક્સ ખૂબ નરમ છે. ધીસ સોક્સ આર વેરી સોફ્ટ. એટલે બહુ નરમ છે. મને કાળા સોક્સ ગમે છે. આઈ લાઈક બ્લેક સોક્સ. એટલે છે તો સોક્સ એટલે શું થાય? તો કે પગના મોજા. કેના મોજા? પગના મોજા. હાથના મોજા તો ગ્લોવ્સ, અને પગના મોજા તો સોક્સ. ક્લિયર છે? પછી 15 નંબરનું લાસ્ટ જોઈએ, ટ્રાઉઝર્સ. ટ્રાઉઝર્સ એટલે શું થાય? લેંઘો. શું થાય? લેંઘો. તમે રાતે પહેરો એ શું કહેવાય? ટ્રાઉઝર્સ. એમ કહેવાય. શું? ટ્રાઉઝર્સ એટલે લેંઘો. તે નવો ટ્રાઉઝર્સ પહેરી રહ્યો છે. હી ઇઝ વિયરિંગ ન્યૂ ટ્રાઉઝર્સ. આ ટ્રાઉઝર્સ ખૂબ આરામદાયક છે. ધીસ ટ્રાઉઝર્સ આર વેરી કમ્ફર્ટેબલ. મને ગઈકાલે બ્લુ ટ્રાઉઝર્સ ખરીદ્યો. આઈ બોટ અ બ્લુ ટ્રાઉઝર્સ yesterday. શું તને કાળા કલરનો ટ્રાઉઝર ગમે છે? ડુ યુ લાઈક બ્લેક ટ્રાઉઝર? તને કાળા કલરનો ટ્રાઉઝર ગમે છે? લેંઘો ગમે છે? મને કોટન ટ્રાઉઝર હોય ને એ જ ગમે, બીજું ન ગમે. ટ્રાઉઝર્સ આઈ લાઈક કોટન ટ્રાઉઝર્સ. તો ભાઈ યાદ રાખજો, લેંઘો. રેડી છે? TROUSERS. ટ્રાઉઝર્સ એટલે લેંઘો. ટ્રાઉઝર્સ એટલે શું થાય? લેંઘો. રેડી છે? આ મસ્ત મજાના ક્લોથ્સ ને લગતા 15 શબ્દો આપણે શીખ્યા. એ મસ્ત રીતે કમેન્ટ બોક્સમાંનો આન્સર આપી દેજો. અને હજી એકવાર ઇન્ફોર્મેશન આપી દઉં કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ નથી કર્યો, કરી લેજો. બેઝિકથી શરૂ થશે. PDF લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ મળશે. અને કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે. તો અત્યારે જ 9722929392 પર કોલ મેસેજ કરી તમે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જજો. બીજી એક વાત, આ 15 શબ્દો જે ક્લોથ્સને લગતા, કપડાને લગતા 15 શબ્દો એક સાથે જ મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાંનો આન્સર આપી દેજો, જેથી કરીને મને પણ ખબર પડે કે વિદ્યાર્થી મિત્રોને 15 શબ્દો મસ્ત મજાની રીતે મગજમાં છપાઈ ગયા છે. ક્લિયર છે? અને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ફેસબુક પેજ વિજય નાક્યાને પણ ફોલો કરી દેજો. સાથે વિજય નાક્યા ગુરુ ગુજુ નામની
ટેલિગ્રામ ચેનલ પર જોઈન નથી તો જોઈન થઈ જજો. ખાસ કરીને ભાઈ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. છે આવો નવા પ્રકારના અલગ અલગ પ્રકારની સિરીઝ તમારા માટે આવતી રહેશે. તો ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે 97 272 93 92 પર કોલ મેસેજ કરશો એટલે એક લિંક મળશે. લિંક દ્વારા તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. બુક અને કોર્સની ઇન્ફોર્મેશન માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ડે નંબર 18 મસ્ત મજાના ક્લોથ્સ ને એટલે કે કપડાને લગતા આપણે શબ્દો જોયા. મસ્ત મજાની રીતે 15 શબ્દો એક સાથે કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. રેડી છે? મળીએ છીએ કાલે રાતે 8 વાગે મસ્ત મજાના શબ્દો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.